બધું હતું ઈ બળી ગયું. પૈસા ને લુગડા બાજરો ને બધું ना सकेंगे हुए हैं यूं तेरे प्यार में पागल पिया जो तेरे ना हुए આ બધું જગી ગયેલું હતું. આમાં કઈ હતું જ નહીં. પછી કેટલું નુકસાન કેટલું છે બેન? નુકસાન તો આ બધું પહેરવાનું લુગડા ને ઓઠવાનું ને હડફામાં ને જે કઈ ડબ્બામાં ને બધું હતું કઈ રોજ નથી. બધું પડી ગયું. પૈસા પૈસા 1700 રૂપિયા હતા. આ લુગડા ને ગાડી ની અંદર બાંધેલા હતા. એ જેડા ની એ બળી ગયું બધું. તમારું ગામ કયું બેન? જાલ દિયાલ ઊંસા કોટડા મહુવા તાલુકો. બરાબર. અહીંયા શું કામ આવ્યા હતા? અમે કપા વીણવા મજૂરી કરવા. હા. કેમ રડે છે? હે કેમ રડે છે? બધું હતું ઈ બળી ગયું. પૈસા ને લુગડા બાજરો ને બધું. એક તો તમે ત્યાંથી મજૂરી કરવા આવ્યા, હા. એક તો તાણ હોય એમાંય પાછી વધારે તાણ. હે 2 મણ ઘઉં હતા એમાં થોડોક ખાઈ ગયા ને 2.5 મણ જેટલા હતા એ બધું બળી ગયું. અત્યારે પહેરવાના કપડા છે કે નથી? નહીં કઈ નથી અત્યારે તો. બધું જે હતું એ અમારું તો આ બધું હતું એ બળી ગયું. હવે કઈ છે નહીં. કાલે પહેરવાના કપડા નહીં હવે નથી અત્યારે. કઈ નહીં, હાલો આજ તમારા હાટુ કઈક વ્યવસ્થા કરીએ ને કઈક. किसी के ना रहेंगे कि अब જે કાંઈ પણ નુકસાન થયું ભલે થયું, બરાબર. આજે તમારા માટે અને તમારા બધા બાળકો માટે જો આ તમારા માટે સાડી છે, આમાં તમારા બાળકો માટે બેન કપડાં છે, આમાં તમારા પહેરવા ઓઢવાના બધા બ્લેન્કેટ છે, બરાબર છે હો ને? બ્લેન્કેટ એ બધા નવા છે. સાડી તમારા માટે છે બેન, તારા માટે તે બધા કપડાં આવી ગયા છે, તમારા બધા બાળકો માટે આવી ગયા હો. અને આમાં બેન રાશન છે, ઘઉં છે, ચોખા છે, મગ છે. એટલે કંઈ ચિંતા કરો માં હો ને. તમારું જેટલું નુકસાન થયું હતું ને એટલું આવી ગયું છે. આજના દિવસે આ જે મદદ છે ને એ કિયાન આશીષભાઈ ઢોલરિયા કેનેડાથી તમને મોકલી છે. આ હું નથી આપતો, હું તો માત્ર નિમિત્ત છું. તમારી જેમ જે દુઃખી પરિવારો હોય એમને અમે પહોંચીને મદદ કરતા હોઈએ છીએ. મિત્રો, જણાવતા ખૂબ દુઃખ થાય છે. ઊંચા કોટડાથી સૌ લોકો આવ્યા છે અને અહીંયા અમારા વિસ્તારમાં કપાસ વીણવા માટેની મજૂરી કરવા માટે આવ્યા હતા. પણ એમનું ઘર તમે જોયું મિત્રો, એકદમ બળી ગયું છે. એમને ખાવા માટેની વસ્તુ, પહેરવા માટેના કપડાં, એમના થોડો ઘણો સામાન અને એમના પૈસા પણ આગમાં બળી ગયા છે. આજે આ પરિવારને મળવાનું થયું છે અને આજના દિવસે અમારાથી જે મદદ થતી હતી એ અમે આ પરિવારને કરી છે. તો જેમને મોકલું છે એમને એક સારા આશીર્વાદ આપી દીધા. હા, આશીર્વાદ તમને ખૂબ ખૂબ. અમારું સારું કર્યું, તમારું સારું કરે ભગવાન.